જય હિન્દ બધા વિદ્યાર્થીઓને। આજે હું તમને એનસીસીનું જે તમને ફોર્મ આપેલું છે તે કઈ રીતે ભરવાનું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ। ખાસ કરીને એક તો આ જે ફોર્મ છે એ તમારે બ્લુ પેનથી અને કેપિટલ અક્ષરમાં ભરવાનું થશે। કેપિટલ અક્ષર એટલે પહેલી એબીસીડીમાં સંપૂર્ણ ફોર્મ છે એ ભરવાનું થશે। તો આપણે વારાફરતી એક સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવું એની હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। તો જે તમને ફ્રન્ટ પેજ આપેલું છે, જે નેશનલ કેડેટ કોરનું ફ્રન્ટ પેજ છે, બરાબર, એની અંદર 15થી 20 કોલમ આવશે, બરાબર। આ તમને ઓલરેડી ક્રમ બાજુમાં આપેલા છે, 1 2 3 4 5, બરાબર। એ ખાસ જે પ્રમાણે હું તમને સૂચના આપું છું એ મુજબ ભરવાના થશે। પહેલી જે કોલમ છે એમાં તમારે તમારું નામ, બરાબર, અહીં જે તમને ખાના આપેલા છે એમાં એક ખાનાની અંદર એક જ અક્ષર આવવો જોઈએ। પહેલી લાઈનની અંદર તમારી અટક, એક્ઝામ્પલ તરીકે અહીંયા બાવળિયા લખેલું છે એ મારી સરનેમ તે અટક। ત્યાર પછી બીજી લાઈનની અંદર વિદ્યાર્થીનું નામ પૃથ્વીરાજ, અને ત્રીજી લાઈનની અંદર પપ્પાનું નામ ભરતભાઈ। આવી રીતે પહેલી લાઈનમાં અટક, બીજી લાઈનની અંદર વિદ્યાર્થીનું નામ અને ત્રીજી લાઈનની અંદર ફાધરનું નેમ લખવાનું છે। એક ખાનાની અંદર એક જ અક્ષર આવવો જોઈએ, ખાસ કેપિટલમાં લખજો। ત્યાર પછી બીજી કોલમની અંદર ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ આવશે। પહેલાં નેશનાલિટી એટલે અહીંયા પહેલાં ઇન્ડિયન ઓલરેડી લખેલું છે બધાના ખાનામાં। ત્યાર પછી અહીંયા જન્મ તારીખ લખવાની છે, 15/1/2000 સમથિંગ જે તે હોય, બરાબર। તો પહેલાં બે ખાનામાં તારીખ, ત્યાર પછી મહિનો અને ત્યાર પછી વર્ષ। વર્ષમાં છેલ્લા બે અંક જ લખવાના છે। 2011 હોય તો ખાલી 11 લખવાના, 2012 હોય તો ખાલી 12 લખવાના। ત્યાર પછી ત્રીજી કોલમની અંદર ફાધર નેમ, બરાબર, એમાં પણ પહેલાં અટક અને ત્યાર પછી પપ્પાનું નામ લખવાનું થશે। ત્યાર પછી મધર નેમ, અટક અને મમ્મીનું નામ। ત્યાર પછી પરમેનન્ટ એડ્રેસ, એડ્રેસમાં ખાસ ટૂંકમાં જ લખવાનું, બરાબર। દાખલા તરીકે સોસાયટીનું નામ, બાજુમાં કોઈ મેન હાઈવે નીકળતો હોય તો એનું નામ, શોર્ટમાં એડ્રેસ લખજો। ત્યાર પછી મોબાઈલ નંબર આવે છે, ઉપરની જે લાઈન છે એમાં જ મોબાઈલ નંબર લખી નાખવાના। ત્યાર પછી ઈમેલ આઈડીની કોઈ જરૂર નથી। બ્લડ ગ્રુપ ખાસ લખવાનું, તમારું જે બ્લડ ગ્રુપ હોય તે। પછી જાતિ આવશે, એ તો બધાને જો કે લખેલું જ હશે। જે કોલમ ઓલરેડી ફોર્મમાં લખેલી છે એ કાંઈ લખવાની થશે નહીં। ત્યાર પછી નિયર રેલવે સ્ટેશન, નિયર પોલીસ સ્ટેશન, આ બધું ઓલરેડી લખેલું જ છે એટલે કાંઈ લખવાની જરૂર નથી। ત્યાર પછી પેજ ફેરવશો એટલે કોલમ નંબર 15 એ પણ તમારે લખેલી જશે, શ્રી રાજમંદિર માધ્યમિક શાળા। ત્યાર પછી રાઇટ પણ કરેલું હશે, યુનિટનું નામ ટુ ગુજરાત બટાલિયન એનસીસી રાજકોટ પણ લખેલું હશે, એમાં તમારે કાંઈ નથી લખવાનું। 19માં પણ કાંઈ નથી લખવાનું। પછી ફરી પાછું એડ્રેસ આવશે, એમાં પહેલી લાઈન ઉપર તમારા પપ્પાનું નામ, ફાધરનું નામ લખવાનું અને નીચે તમારા નંબર લખી નાખવાના ફાધરના, બરાબર। ફરી પાછું કોલમ નંબર 20ની અંદર ઉપર અટક, પપ્પાનું નામ અને નીચે એના ફોન નંબર લખવાના થશે। ત્યાર પછી કોલમ નંબર 21 અને 22માં કાંઈ લખવાનું નથી। 23ની અંદર તમારા આધાર કાર્ડ નંબર લખવાના છે। આધાર કાર્ડ નંબર વિદ્યાર્થીના લખવાના છે, વાલીના નથી લખવાના। ફરી પાછા 23 કોલમની અંદર આધાર કાર્ડ લખવાના છે, વિદ્યાર્થીના લખવાના છે। ત્યાર પછી 24 કોલમની અંદર પેન કાર્ડ નંબર છે એ કાંઈ જરૂર નથી।
પછી ખાસ જ્યાં પ્લેસ લખેલું ને ત્યાં રાજકોટ લખી નાખજો બધામાં. અને ડેટ આપેલી છે ત્યાં બધા વિદ્યાર્થીઓ ડેટ સરખી જ લખશે. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા પ્લેસ રાજકોટ, ડેટ છે ત્યાં 18/6/2025. જ્યાં પણ તારીખ લખેલી આવે ત્યાં 18/6/2025 લખવાનું થશે. પછી અહીંયા વિદ્યાર્થીની સહી આવશે, વિદ્યાર્થીની સહી અહીંયા લખવાની, વિદ્યાર્થીની સહી કરવાની થશે. ત્યાર પછી અહીંયા બીજું ફોર્મ આપેલું છે, ડિક્લેરેશન ઓફ કેડેટનું છે, બરાબર, વિદ્યાર્થીનું છે. એમાં પહેલી કોલમમાં તો કંઈ નથી કરવાનું. બીજી કોલમની અંદર તમારી અટક અને નામ લખવાનું, અટક અને નામ. એવી રીતે ત્રીજી કોલમમાં પણ એવી રીતે જ લખવાનું છે, અટક અને વિદ્યાર્થીનું નામ. પછી ફરી પાછા રાજકોટ અને 18/6/2025 તારીખ લખવાની અને અહીંયા ફરી પાછી વિદ્યાર્થીની સહી આવશે. ત્યાર પછીનું પેજ ફેરવશું, પેજ નંબર 3, બરાબર. તો અહીંયા ફરી પાછી ડિક્લેરેશન પેરેન્ટ્સનું આવશે ફોર્મ, બરાબર. એમાં પહેલી કોલમમાં કંઈ નથી કરવાનું. બીજી કોલમની અંદર અટક અને પપ્પાનું નામ આવશે, અહીંયા અટક અને પપ્પાનું નામ. ત્યાર પછી પ્લેસ રાજકોટ, ફરી પાછી તારીખ 18/6/2025 અને અહીંયા જ્યાં ચોકડી કરેલી હશે ને, ચોકડી, બરાબર, ત્યાં વાલીની સહી આવશે, મમ્મી અથવા પપ્પાની સહી કરવાની થશે. ત્યાર પછી ફરી પાછું પ્લેસ રાજકોટ અને એનરોલમેન્ટ ડેટ આવી ત્યાં પણ 18/6/2025 લખવાની થશે. ત્યાર પછી પેજ નંબર 4, પેજ નંબર 4ની અંદર મેડિકલ ઓફિસરની બધી વિગત ભરવાની થશે. એમાં જે ફર્સ્ટ લાઈન ડ્રો કરેલી છે, બરાબર, ત્યાં અટક અને વિદ્યાર્થીનું નામ અને પપ્પાનું નામ ખાલી ABCDમાં લખી નાખવાનું. ત્યાર પછી રાજકોટ, બરાબર, એમાં તારીખ લખતા નહીં, બરાબર. મેડિકલનું જે ફોર્મ છે, બરાબર, એમાં તારીખ એક લખતા નહીં, બરાબર, એ કોલમ એક બાકી રાખજો. ત્યાર પછી નીચે જે ફોર્મ આપેલું છે એમાં પણ રાજકોટ લખી નાખવાનું, પેરેન્ટ્સની અહીંયા સહી કરાવી નાખવાની. ફરી પાછું પ્લેસ રાજકોટ, તારીખ આવી ફરી પાછી તારીખ 18/6/2025. આટલી વિગતો આ પેજની અંદર લખવાની થશે. ત્યાર પછી ઇન્ડિમેન્ટરી બોન્ડ, પેજ નંબર 5 ઉપર આપેલું હશે, બરાબર. એમાં વોર્ડ નંબર, બરાબર, તમારી સોસાયટી જે વોર્ડમાં આવેલી હોય, દાખલા તરીકે વોર્ડ નંબર 4, 5, બરાબર, 3, જે વોર્ડમાં તમારી સોસાયટી આવેલી હોય એ વોર્ડનો નંબર લખવાનો છે, બરાબર. તો તમારી સોસાયટી કયા વોર્ડમાં આવે છે લખવાનું. ત્યાર પછી અહીંયા સ્ટુડન્ટનું નામ, અટક અને સ્ટુડન્ટનું નામ લખવાનું. ત્યાર પછી અહીંયા ચોકડી કરેલી છે ત્યાં પેરેન્ટ્સની સિગ્નેચર, એનું નામ લખવાનું, બરાબર, અને ટૂંકું સરનામું, નામ અને ટૂંકું સરનામું લખી નાખવાનું. સહી, વાલીનું નામ અને સરનામું. ત્યાર પછી વિટનેસ આપેલા છે નીચે, જો નીચે 2 વિટનેસ આપેલા છે. એની અંદર તમારા ઘરના કોઈ પણ 2 સભ્યની સહી, નામ અને એડ્રેસ લખવાનું, બરાબર. આ વિટનેસ નંબર 1 છે અને આ વિટનેસ નંબર 2, બરાબર. અહીં લખેલું છે સિગ્નેચરની સામેની જે લીટી છે ત્યાં એની સહી કરવાની, નેમ છે ત્યાં એનું નામ લખવાનું અને એડ્રેસની અંદર ટૂંકું એડ્રેસ લખાવી નાખવાનું. એ રીતે વિટનેસ નંબર 2 છે એમાં પણ પહેલાં સિગ્નેચર, પછી નામ અને પછી એડ્રેસ લખવાનું. ત્યાર પછી ફરી પાછી ડેટ અને પ્લેસ આવ્યું, બરાબર, એટલે 18/6/2025 તારીખ લખવાની અને પ્લેસ રાજકોટ લખી નાખવાનું. ત્યાર પછીના પેજની અંદર નોમિનેશન ફોર્મ છે. એની અંદર ખાસ જે પહેલી વિગત આપેલી છે એમાં વિદ્યાર્થીનું નામ આવશે, અટક અને વિદ્યાર્થીનું નામ લખવાનું. ત્યાર પછીની જે લાઈન છે, બરાબર, એની અંદર અટક અને પપ્પાનું નામ,
ત્યાર પછી ક્લાસ 8 સ્કૂલનું નામ લખી નાખવાનું, જો કે લખેલું જ હશે. પછી અહીંયા જે ડેટ આપેલી છે ફરી પાછી 18/6/2025. પછી નંબર બીજી કોલમ છે એની અંદર પહેલી જે લાઈન ડ્રો કરેલી છે એની અંદર પપ્પાનો વ્યવસાય, બરાબર, પપ્પા જે કામ કરતા હોય એ ઇંગ્લિશમાં લખવાનું, બરાબર, ત્યાં એનો વ્યવસાય લખવાનો. અને નીચે જે લાઈન લખેલી છે રૂલ્સવાળી, બરાબર, એમાં એની ઇન્કમ સમથિંગ, બરાબર, કે વાર્ષિક કેટલી ઇન્કમ છે એ એવરેજ લખી નાખજો. ત્યાર પછી જે નીચે કોષ્ટક આપેલું છે, બરાબર, એમાં નંબર લખવાનો. પછી પપ્પાનું નામ, અટક અને પપ્પાનું નામ, પપ્પાની એજ કેટલા વર્ષ થયા, અહીંયા ફાધર લખવાનું, ક્યાં રહે છે, રાજકોટ લખી નાખવાનું, આટલી વિગત લખજો. પછી તારીખ લખી નાખવાની, ફરી પાછી 18/6/2025. અહીંયા વિદ્યાર્થીની સિગ્નેચર આવશે. છેલ્લે લાસ્ટ પેજની અંદર સ્થળ અને તારીખ લખવાની, બરાબર, રાજકોટ અને તારીખ 18/6/2025. અહીંયા કાંઈ નથી તમારે કરવાનું. પછી સેક્શન નંબર 3ની અંદર વિદ્યાર્થીનું નામ, અટક અને નામ લખવાનું, ફરી પાછી તારીખ અને પ્લેસ. અહીંયા ફરી પાછી વાલીની સહી આવશે. બાકી કાંઈ વિગત તમારે લખવાની નહીં થાય. ખાસ જ્યાં ચોકડી હશે ને, ચોકડી, બરાબર, આવી રીતે ચોકડી કરેલી હશે, જ્યાં ચોકડી હશે ત્યાં વાલીની સહી આવશે. બાકી બધી જગ્યાએ સ્ટુડન્ટની સહી કરવાની થશે, બરાબર. એટલે આવી રીતે વ્યવસ્થિત ચેકચાક ન થાય એવી રીતે તમારે સંપૂર્ણ ફોર્મ ભરવાનું થશે. ખાસ જે ફ્રન્ટ પેજ ઉપર ફોટાની જગ્યા છે, બરાબર, અહીંયા જો ફોટાની જગ્યા આપેલી છે ત્યાં તમારો પાસપોર્ટ સાઇઝનો વિદ્યાર્થીનો તાજેતરનો ફોટો, બરાબર, એટલે બહુ જૂનો ફોટો હોય, બરાબર, 1-2 વર્ષ પહેલાંનો, તો મહેરબાની કરીને કોઈ વિદ્યાર્થી લગાડશે નહીં, કારણ કે ગયા વખતે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોર્મ છે એ રિજેક્ટ થયેલા હતા. એટલે તાજેતરનો, ખાસ કરીને સ્કૂલ યુનિફોર્મ છે, સ્પોર્ટ ડ્રેસ છે, બરાબર, એમાં પડાવી અને ફોટો લગાવવાનો થશે. બહુ વધારે ફોટા લગાવતા નહીં, કારણ કે આજે જ્યારે એનસીસીનો યુનિફોર્મ આવે ત્યારે ફરી પાછા બધાએ ફોટા પડાવવાના થશે. એટલે 2-3 અથવા 3-4 ફોટા પડાવી અને અહીંયા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે લગાડવાનો થશે. ફરી પાછું કહું છું, ચેકચાક વગર કેપિટલમાં જ આખું ફોર્મ ભરવાનું છે, બરાબર, જેની બધા વિદ્યાર્થીઓ ખાસ કાળજી લેશે. ખબર ન પડે એ કોલમ છોડી દેવી, ખોટી વિગતો ભરવી નહીં. થેન્ક યુ. જય હિન્દ.